કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓના મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે। દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવાર સાંજે 7 કલાકે જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી સખત વિરોધ કરી પોસ્ટર પકડી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી। કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે। કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે શુક્રવાર સાંજે 7 કલાકે ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુમ્મા મસ્જિદથી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી સખત વિરોધ કરી પોસ્ટર પકડી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી। ધાંગધ્રા મુસ્લિમ સમાજ તરફથી એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે ભારતનો દરેક નાગરિક પછી ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ખ્રિસ્તી હોય, આતંકવાદ સામે એકજૂથ છે। પહેલગામ હુમલામાં શહીદ થયેલ 28 નિર્દોષ લોકોના પરિવારો પ્રત્યે લોકોએ સંવેદના વ્યક્ત કરી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તેમને ન્યાય મળે તેવી માંગ કરી। મારું નામ વડાણિયા ગુલઝાર છે। એક મુસ્લિમ સમાજનો ધાંગધ્રાનો નાગરિક છું અને ગતરોજ અમે જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધી એક મૌન રેલીનું આયોજન કર્યું છે કે જે કેન્ડલ માર્ચ સાથે અમે નીકળ્યા છીએ બધા તમામ મુસ્લિમ સમાજ। અમે આ જે ઘટના બની છે પહલગામની તેના કડા શબ્દમાં અમે નિંદા કરીએ છીએ અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આવી ઘટના અગાઉ ન થાય તે માટે વધારેમાં વધારે સિક્યુરિટીનો વધારો કરે અને પબ્લિકને તકલીફ ન પડે તેવા પગલાં લે, કડા પગલાં લે અને ઇસ્લામ આવા આતંકીઓને કોઈ સમર્થન કરતું નથી। ધાંગધ્રાના મુસ્લિમ સમાજે આને વખોડી કાઢે છે, કડા શબ્દમાં વખોડી કાઢે છે, જેથી કરીને આવી ઘટના અગાઉ ન થાય તેવી અમે આશા રાખીએ છીએ। જય હિન્દ। આજે ધાંગધ્રા મુસ્લિમ સમાજ તરફથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું। પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો છે, નિર્દોષ માણસોને ક્રૂર હત્યા થઈ છે, તેને મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ એકઠા થયા છીએ અને આ મૌન રેલીનું આયોજન જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધીનું છે અને ગ્રીન ચોકમાં આ રેલી ખતમ કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા।